હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણી સવાર થઈ ગઈ છે. હવે જાવું છે ચા પીવા માટે. રહોડામાં મમ્મી ચા મૂકે છે અને સામાન મમ્મી ત્યાં ચા પીવી છે, જમવાનું બનાવે છે ને વાતો કરે છે. ને આજ તો કૈલાસ જાત્રી છે ગામડે. કાલ સાંજે જાત્રી હતી કૈલાસ ગામડે. તો અત્યારે હવે મમ્મી ચા મૂકે છે, આપણે ચા બની લે. અને કૈલાસનો ફોન આવે તો શું કહે છે, ક્યારે આવવાની છે તો પૂછી લઈશું. કૈલાસ વગર આજે આપણે એકલું લાગે, કૈલાસનો ટાઈમ પાસ થઈ જાય છે. ચલો હવે ચા પાજી મમ્મીએ કંઈ ચા પા પી લે. લાઈટ બંધ કરી દે. ના, લાઈટ તો ચાલુ પછી બંધ કરજો. ચલો ચા પીવા ચાલો. ખાવા બેસી જઈએ વહેલા વહેલા. જય માતાજી. શું ખા બેઠા? ચટણી રોટી કોને લાગતું? તે કોને લાગતું? તે લઈને ખવાય છે. હા, એનો વખત લઈને કઈ કરતી? જય માતાજી. ચા પીધી? શું ખા બનાવ્યું? બટા ખાનું. ત્યારે આપણે ચા પી દઈએ. સાંસામાં ખા બે રહી. મમ્મી જમી લીધું. આપણે બાકી છે પેલા ચા પી દઈએ. આપણે જમવાનું તો મોડલ જમશું. કાલ તો ભૂખ છે નથી. પકડી દીધી છે અને કચોરી લાઈટો બંધ કરી દઈએ. ચલો. આપણે લાઈટ બંધ કરવા આવ્યા તો લાઈટ બંધ કરી દઈએ. મમ્મી પછી આપણે હવા પડશે તો લાઈટ નાખી જાય તો બોલ છે મમ્મી વગર કોમ. લાઈટ બંધ કરી દીધી. બધું બધું આપણે નાખી દઈએ. બધું કોમ પતી ગયું છે. વાત જઈએ તો આજે તો પાછી મેલી ડાર્ક થઈ જાય. ભાઈ સાફ કરવી પડશે. સાફ કરી પાછી ઢોકવી પડશે. જેટલી સેફરથી છે એ સાફ કરીને પાછી ઢોકવી પડશે ગાડી આપણે. બેઠા હતા અને કોણ આવી દીધો કદાચ બે દાથી આવતો નહીં. કોડા બે દાદા આવતું તમને બાબા? તું કુમારમાં હતો? બે દાદા કુમાર કરતા દાદા. આ કુમારની બહાર નીકળ્યા છે કે આજ વાળવા આવ્યા છે. એ ભરતા થોડું પોઈન્ટ થોડું આપણે ગાડી પર એ બાજુ વાળી દેજો થોડું, હો ને? હા, થોડું પોઈન્ટ થોડું પછી વાજે ભર્યું છે. એક બાજુ લાકડા ફાટે છે. અશોકમાં લાકડા ફાટે છે. અમારે મમ્મી ઘરમાં જ છે. મમ્મી ગોયો ગઈ દવા સારું છે હવે? હે હા, મમ્મી દવા લઈ લીધી. પેલું તો જેમ છામા શું કરવા? હા, લુગડા કે છે આ તું ના નરેશ શું ના બને? નરેશ ના બને? આજ નરેશ પછી લાગુ આપવાના છે. લગ્ન થઈ જાય છે એટલા માટે આજ પછી લાગુ આપવાના છે. ના, હું તો વહેલો ઉઠું છું. ના, નહીં ઉઠ્યો હું તો વહેલો ઉઠ્યો તો. તું નહીં દેખાતો. હું તો મોડે નહીં ઉઠ્યો. તો આજે નરેશને એમ ઘેરથી ફરીને બધા બહાર છે પદી લાવવા માટે. આપણે મેલેરીમાં આવે લગ્ન થઈ છે. સુસોની બધું કામકાજ પતી ગયું એટલે દર્શન કરવા આવવાના છે મેલેરીમાં. એ નરેશભાઈ પદી લાવવાના છે અને એને ઘેરથી પદી લાવવાની અને ફરી દર્શન કરવા આવવાના હતા. રાતે એને કોઈક બાતા હતી મોનતા હતી એ માન બધા એ ગયા હતા. અમારા મહેન્દ્રભાઈ તો દેખાતા જ નહીં. તો હજી હુર્યો છે. પૂછીને આવશે અમે પકડતો પકડતો. મમ્મી ઘરનું કચરા બધું કરે છે. આપણે લઈને આવતા રહીએ. મમ્મી કપડું ધોઈ નાખે. નહીં લઈએ પહેલાં પણ ઠંડા પાણી હું ઘૂમી જાય. મમ્મી એટલે ઘરનું કામ બતાવી દે. ચાલો તો આપણે નાઈ ધોઈને આવી ગયા છીએ. મમ્મી બેઠી. મમ્મી કપડો ધોવા જાય છે. હાલ ઉભો તો જાવ કદાચ તો અમથી પણ ફોન કરી દો. મને નહીં કરો તમે કરે તો કોઈ? મને તો નહીં કરે ફોન પર. કરશે એટલે ફોન કરશે. અમે કરે તો હું તો ઘેર હાલ તો ઘેર જ છે. ફોન હાથ ખબર પડી જાય. હાલ ગગી ભાઈને આવે છે નરેશ પછી લગાવે ને. દાહોદાન બેઠા હતા. એ દેવન જેઠાની વાત એ દેવન જેવી વાતો કરી જોયું છે. વાતો કરે છે. હા જો વાહન હવે જોઈએ છે કચરા બધું કરવા માટે. મમ્મી કપડાં ધોવા જઈએ છે.
જોર આવે છે સામે તેમ કે મમ્મી અમારે કપડા ધોઈને આવ્યા કે હવે લુગડા પલાવીને આવી છે આજે મમ્મી ધોઈ ને આવી ફૂકીને આવી એટલે મમ્મી લુગડા ધોઈ દી ફૂકીને આવતી હતી પેલા મહેમાન આવે છે ધનસામાં મંદિરમાં કચરા પોતું કરવા જોઈએ છે ભાઈ ચા મેળવાનું કીધું છે ચા મેલી છે તમ તો ચા મેળશે પછી જાય મંદિરમાં કચરા પોતું કરવા માટે સારી બનાવજો મસ્ત બનાવજે હું આમ મસ્ત ચા બનાવજે ભાઈ જેવી રીતે બનાવજે હો ને શું કીધું શું કે બધા હા નસો ચાલે એ કંપની આ પછી હા જો સાફ સફાઈ ચાલુ છે મંદિરની પછી લગાડવા આવે છે એટલા માટે મંદિરની સાફ સફાઈ કરી છે અને મમ્મી ફોન જોવો છે બેઠી બેઠી જોવો છે લુગડો ધોઈને આવી મમ્મી બે લુગડો ધોઈને આવી લુગડો ધોઈને મમ્મી ફોન બેઠી છે ધોઈને આવી હવે લુગડો ધોઈને આવી હવે મમ્મી પપ્પાને ખાવા બનાવવા જવાનું છે હવે થોડે હા 12 વાગે થોડે મમ્મી ચા મેળવા જાય પપ્પા માટે અને ખાવા બનાવવા જવાની પપ્પો હજી આવ્યા નહીં બજારથી આવી પછી મમ્મી જવાની છે શું વાતો કરે શું બનાવે ભાઈ દાળ ભેગી બધી હા બધી દાળ બનાવી ભેગી મિક્સ અને વાતો કરી છે તાર નરેશાનો ફોન આવ્યો હતો કે ભજી લાવે મેં લેતા ગંજા રિક્ષા ને એમ કહે છે મને તો કહ્યું રિક્ષા ને આવે છે એમ કહે છે મને 50 રૂપિયા કે ભજી લાવે મેં 10-20 રૂપિયા લેતા જતો કહું બીજું તને શું કહું બીજું તો કોઈ નાખો કે પછી એ કીધું તું મેં તો હા ભજીયા લઈને હવે પછી લાગવા આવ્યા છે ભજીયા બસ ખાલી ભજીયા છે 50 રૂપિયા ને હે જો લાવ્યો તો ઘુમે પાટ્યો છે હા અને ભાઈને હજી નહીં આવ્યા અમારે ભાઈ ભજીયા લઈને આવ્યા છે ગુફાના ફેમસ ભજીયા ટીકડી ભજીયા આ જો માતાજીને દર્શન કરવા આવે છે અને ભજીયા લેવા આવે છે કે એના વાઈફને જે લેવા જઈએ લઈને હવે બાર એ આવશે પછી લાગવા માટે અને એમના મોટા ભાઈ ને એમના ભાભીને બધા લેવા જઈએ લઈને 12 પછી લાગવા અહીં આવવાના છે એ પહેલાં આવી ગયા છે આવવા માટે ભજીયા લઈને આવ્યા હતા આપણે ભજીયા ખેંચેલો આ ભજીયા આવે ખાવા તો આ ભજીયા લે મમ્મી રોટલા કરે આ બેઠા હોય ભજીયા 50 રૂપિયા આ લે ખાઈ લે ભજીયા ખાઈ લે આવી જશે માતા નિવેદ કરવા બેઠા કોણ છમા માન માગે જો નિવેદ કરી મમ્મી બધા બેઠા છે માતા નિવેદ કરવા જો મેરીમાં થાળી કરવાની છે નરેશને પછી લગાડવાનું એટલે થાળી ને બધું કરે છે ચોખાને બધું બનાવે છે એ જમા મમ્મી ચામે લા દીધા મારે નિવેદ ને કઈ પછી લાગવું પડે નહીં જા પગે લાગવા આવે માતાજીને આ બધી મીટિંગ ચાલે છે મેલવાનું બહેરાન લેવાનું મેલવાની વાત ચાલે છે અત્યારે કામકાજ ચાલુ છે બધું મેલવાનું પેલું કરવાનું ચાલુ છે અત્યારે કે મેલવા જાવ ના જાવ એ વિચાર કરે છે તો જૈન સભા હવે જે છે ગોમડે આપણે ઓમથી ત્યાં માતાજીએ પછી લગાવવાના છે તેઓ હજી નિવેદન કરશે તેઓ પાલનપુર તો કરી નાખ્યું હવે ગોમડે જે છે
આમથી આપણે માતાજીને નિવેદ કરવા માટે તે પછી લગાવવાના છે. અને હવે આપણે મમ્મીને બધું કામ કરીએ છીએ ક્યારે વાહન કરવા જોઈએ છે અંછામાં ભરતા કરવા વગડું બનાવડાવવું છે. અને હવે આપણે કોમ આવે તો આપણે કરીને હાલ તો બેઠા છીએ. તો કદાચ ને કદાચ ઘંટા આવે કદાચ તો બોલા ચાલે રહી આમાં વાતચીત તેમાં થઈ જાય છે. શું ભૂલી ગયો તો હવે ઘરે કોઈ નહોતું એટલે આપણે દિવાબત્તી કરવા જઈએ છીએ. માતાજીની દિવાબત્તી કરવાની છે. ઘરે કોઈ નથી એટલે માતાજીને આપણે દિવાબત્તી કરવા જઈએ છીએ. બધા ગમલી ગયા છીએ. દિવાબત્તી કરી લઈએ. જય મારી મેલરીમાં બધાનું ભલું કરજે ને સારું કરજે. મારી વિહત મેલરીમાં મારા બધા સબસ્ક્રાઈબર મારા બધા ફોલોવર સારું કરજે અને સારું થવું કરજે મારી માં મેલરી. તો હવે ચલો આપણે આરતી ચાલુ કરીએ છીએ. નગારો ચાલુ કરવું પડશે. દર્શન પણ કરી લીધા છે અને હવે મંદિર બાકી દઈએ આપણે. મંદિર બંધ કરી દઈએ. મેલરી માનું મંદિર બંધ કરી દઈએ. જય માં મેલરી ભલું કરજે. ચલો હવે જઈએ આપણે. તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ. તો તમને મારો બ્લોગ કેવો ગમ્યો તે મને કોમેન્ટમાં કહેજો. અને મિત્રો ફેસબુકમાંથી જોતા હો તો મારું ફેસબુક પેજ ફોલો કરજો અને યુટ્યુબમાંથી જોતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા લોકોમાં મળીશું. આવજો.